અને ધનુષ્ય તૂટ્યું એ ખબર પડી કંસને, અને ત્યારે કંસને થયું કે હવે આપણું મૃત્યુ ફાઇનલ છે ભાઈ. કેમ? એકવાર કંસ છે એ મહેન્દ્ર પર્વત ઉપર ગયેલો દક્ષિણમાં, અને ત્યાં જઈને પરશુરામને કહ્યું કે હે પરશુરામ, મારી સાથે યુદ્ધ કરો. હમણાં ઘણા દિવસ થયા કોઈ યુદ્ધ વાળું મળ્યું નથી. પરશુરામ કે ભઈલા રહેવા દે, તારું કામ નહીં, મારી સામે ઊભું રહેવાનું, એટલે યુદ્ધ કરવાની વાત તું રહેવા દે. કે નહીં, હાથમાં ખણ આવે છે. તો કે ખણ તો વાહામાં હમણાં આવશે, એના કરતા તું રહેવા. તો કે નહીં, મારે યુદ્ધ તમારી સાથે કરવું. પરશુરામજીએ કહ્યું કે કઈ વાંધો નહીં, તારે યુદ્ધ કરવું હોય તો કર, પણ આ મારું જે ધનુષ્ય પડ્યું છે ને, એ ધનુષ્યને તું એકવાર ઉપાડી જોઈ, અને આ ધનુષ્ય તું ઉપાડે તો પછી હું તારી સાથે યુદ્ધ કરું. અને જ્યાં એ ધનુષ્યને કંસ ઉપાડવા ગયો, પણ શું ઉપાડે, હેઠો પડ્યો. કંસે પછી કહ્યું, બાપજી હવે યુદ્ધ નથી કરવું, તમારું ધનુષ્ય જો મારાથી ન ઉપડે તો તમારી સામે મારે કેમ ટકાય? તો કે હવે? તો કે પ્રભુ મારા ઉપર કંઈક કૃપા કરો. સાંભળ, હવે આ ધનુષ્ય તું ઉપાડે એટલે ઉપડશે, અને અહીંયાથી તું તારા મથુરામાં લઈ જા, અને ત્યાં જઈને તારે જે ઠેકાણે મૂકવું હોય ત્યાં મૂકી દેજે. પણ સાંભળ, જ્યારે જે વ્યક્તિના હાથે આ ધનુષ્ય તૂટશે ત્યારે તે વ્યક્તિના હાથે તારું મૃત્યુ છે એ નક્કી માની લેજે.